શ્રી મહારાજ શ્રીને આપણે વધાવીએ સાથે સાથે જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે આપણે જઈ રહ્યા છીએ બગસરાને આંગણે, જ્યાં પંચમ પાટોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જે આયોજન બગસરા સ્વામિનારાયણ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ પંચમ પાટોત્સવ મહોત્સવની અંદર આપણે જે લાલજી મહારાજ છે એમનું આગમન જોડીશું અને સાથે સાથે જે ભવ્ય શોભાયાત્રા છે તે પણ નિહાળીશું, અને સાથે સાથે જે ભવ્ય ભોજન પ્રસાદ વ્યવસ્થા છે તે આ જે કાંઈ બધા કાર્યક્રમ છે તે સંપૂર્ણ આ વિડીયોના માધ્યમથી નિહાળીશું. તો જોડાયેલી મારી સાથે, તો ચાલો સૌ સાથે મળી અને જોડાઈ પંચમ પાટોત્સવ મહોત્સવમાં. ચાલો મારી સાથે.
શકો છો વાલા હરિભક્તો આવી રહ્યા છે અને અહીંયા જો કથા મંડપની અંદર ફૂલ તૈયારીઓ થઈ છે એમના આગમનની. તો થોડી જ વારમાં એમનું આગમન થયું છે લાલજી મહારાજનું. તો તમે જોઈ શકો છો જો વાલા હરિભક્તોનું આગમન થઈ રહ્યું છે. થોડી જ વારમાં લાલજી મહારાજ પધારવાના છે. તરફ તમે જોઈ શકો છો લાલજી મહારાજના આગમનની રાહ જોઈ રહ્યા છે હરિભક્તો. આવી રહ્યા છે બધા હરિભક્તો. તો લાલજી મહારાજનું આગમન થઈ રહ્યું છે. લાલજી મહારાજનું આગમન થઈ ચૂક્યું છે. જેમને આપણે આતુરતાથી નામ જોઈ રહ્યા હતા એવા લાલ મહારાજ આપણી વચ્ચે પધારતા હોય બધા ભક્તો
પૂજ્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની રામ સ્વામી જુનાગઢ થી, ભક્તિ કિશોર સ્વામી જુનાગઢ, ભક્તિ દર્શન સ્વામી લાડવીથી, નાથજી મહારાજ શ્રીને આપણે વધાવીએ. સાથે સાથે અસો ગાદીવાળા લક્ષ્મી સ્વરૂપા માતુશ્રી તથા પૂજ્ય બચુવા પૂજ્ય બાબા રાજા એ રૂડા આશીર્વાદ પાઠવશો એવી મહારાજ શ્રીના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. અને હવે માઇકની ગતિ મહારાજ શ્રીના ચરણોમાં. ભવ સંભવ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુંદરોપમો મુદા ધર્મનંદન મહારાજ તમ સુકાંત બુદ્ધમ કાંતમ તમ કાંતમ સર્વદેવતમ તમ ગતે દેવદેવતમ તમ વંદે ભક્તિપાસ. આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારા જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢપતિ રાધારમણ દેવની ચિત્ર છાયામાં જેમના રીતે આપણે સૌ આ દિવ્ય ઉત્સવ માણી રહ્યા છીએ એવા આપણા મહિલા મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આપણું ભક્તિનું કેન્દ્ર આમ કહું તો અતિશયોક્તિ નથી, નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જેને ગણી શકાય એવા આપણા જે સત્સંગ ભુવન એમાં બિરાજમાન રાધારમણ દેવના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાવી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે બગસરાને આંગણે મહિલા મંદિરનો વાર્ષિક પાટોત્સવ અને એ નિમિત્તે સ્ત્રી ભક્તો દ્વારા સુંદર કથા વાર્તાનું આયોજન કરીને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવા અને પાટોત્સવ ઉજવવાનું સુંદર આયોજન કર્યું. સાથે સાથે એમનો ભાવ હતો કે મહિલા મંદિરનો ઉત્સવ છે પણ એને નિમિત્તે સમગ્ર સત્સંગ સમાજ લાભાન્વિત થાય એટલે આજે પૂર્ણાવતીના દિવસે ધર્મકુળ પરિવાર, સંતો, હરિભક્તો બધા એની અંદર વધારે એ આજે આપણે ઉત્સવ માણી રહ્યા છીએ. સંતોએ ખૂબ સુંદર મહિમાની અને ઉપદેશની વાતો આપણને સમજાવી છે. આપણા શાસ્ત્રોની અંદર જીવાત્માને માટે સર્વશ્રેષ્ઠ કોઈ જો પ્રાપ્તિ અથવા ઉપાધિ જો બતાવી હોય તો એ ભગવાનના સ્વરૂપની, ભગવાનના ધામની, મહારાજના શરણની પ્રાપ્તિ એને સર્વશ્રેષ્ઠ બતાવે છે. આપણે અનેક એવી કથાઓના પ્રસંગોને શ્રવણ કર્યા છે કે જેના માધ્યમે કરીને આ જીવાત્મા એ સંસારનો માયિક જીવ મટીને અક્ષરધામના મુક્તની સ્થિતિને પામ્યો હોય એવી પ્રતિનિધિ ભક્તો જો કોઈ બાકી રહી ગયા હોય તો શ્રદ્ધાથી વાંચો. આ જગ્યા જે જગ્યા ઉપર આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ એના એ જગ્યાના ટ્રસ્ટી રાઘવ તરફ આપણે આગળ જવું છે. આરતી પછી મહારાજના ચરણ સ્પર્શનો એના ફરવાનો છે ભક્તો ઉપર છે નહીં આવો પ્લીઝ. ભક્તો છે નીચે આરતીની અંદર છે જોડાવાનું છે. આરતી પૂર્તિ કરે યજમાન પરિવાર એ આગળના ભાગની અંદર આરતીની અંદર એ ખાસ ભાવ પ્રેમ છે. આજના 55